પશ્ચિમ કચ્છ એલસીબીની 3 અલગ અલગ કાર્યવાહીમાં 10ની ધરપકડ। પશ્ચિમ કચ્છ એલસીબી ટીમે જુગાર, આધાર પુરાવા વગરના લોખંડના જથ્થા અને ખોટી નંબર પ્લેટવાળા વાહન સામે 3 અલગ અલગ કાર્યવાહી કરીને કુલ 10 વ્યક્તિઓની ધરપકડ કરી છે। પ્રથમ કાર્યવાહીમાં ધાણીપાસા વિસ્તારમાં જુગાર રમી રહેલા 8 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસે રોકડ રકમ, મોબાઈલ ફોન અને મોટરસાયકલ સહિત કુલ ₹17,450નો મુદ્દામાલ કબજે કર્યો છે। બીજી કાર્યવાહીમાં ભુજ બી ડિવિઝન વિસ્તારમાંથી આધાર પુરાવા વગર 1500 કિલો લોખંડનો જથ્થો અને તેને લઈ જતું વાહન ઝડપી પાડવામાં આવ્યું હતું। આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે લોખંડના જથ્થા અને વાહન સહિત કુલ ₹2,52,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ત્રીજી કાર્યવાહીમાં મુન્દ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ખોટી નંબર પ્લેટ લગાવેલી આઈસર ટ્રક સાથે એક વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।